જો તમે પણ પાલતુ શ્વાન રાખવાના શોખીન છો તો ફી ચૂકવવા માટે તૈયાર રહેજો, કારણ કે એએમસીના સીએનસીડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, જેમાં હવેથી પાલતુ શ્વાન રાખવા માટે 200 રૂપિયા ફી ભરીને નોંધણી કરાવવી પડશે। આ પ્રક્રિયા ઓનલાઈન રહેશે। 1 જાન્યુઆરીથી એએમસીની સાઇટ પર નોંધણી પ્રક્રિયા શરૂ થશે, જેમાં અરજદારે કેટલાક પુરાવા પણ આપવાના રહેશે। અરજદારનું આધાર કાર્ડ, ટેક્સ બિલ, લાઇટ બિલ, અરજદારનો ફોટો, પાલતુ શ્વાનનો ફોટો, પાલતુ શ્વાન રાખવાની જગ્યાનો ફોટો પણ આપવો પડશે। તો 1 જાન્યુઆરીથી 90 દિવસમાં નોંધણી પ્રક્રિયા કરવી પડશે। શહેર એ ઢોર મુક્ત થયું છે, પરંતુ હવે મહાનગરપાલિકા એક નવું અભિયાન છે તે શરૂ કરવા જઈ રહ્યું છે। હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે સીએનસીડી વિભાગ છે તેના તરફથી હવે જે પેટ ડોગ એટલે જે આપના પાલતુ શ્વાનો છે તેનું રજીસ્ટ્રેશન ફરજિયાત છે કરવામાં આવ્યું છે, અને તેને લઈને તેઓ એક જાહેરાત પણ કરી છે, અને જે પણ માલિકો છે પોતાના જે શ્વાનના તે લોકોએ મહાનગરપાલિકાના જે ઓનલાઈન છે તેમાં રજીસ્ટ્રેશન કરાવીને પોતાના ડોગની માહિતી આપવી પડશે। માં જોડાયા છે સીએનસીડીના એચઓડી નરેશ રાજપૂત। રાજપૂત સર, અમદાવાદ શહેર ઢોર મુક્ત થઈ ગયું છે, કારણ કે એક મુવમેન્ટ મહાનગરપાલિકા ઉપાડી હતી ઢોર મુક્ત કરવા માટે, પરંતુ હવે સરકારના જે નવા નિયમો અંતર્ગત જે પેટ ડોગ એટલે જે પાલતુ શ્વાનો છે તેને લઈને શું ગાઈડલાઈન એસઓપી મહાનગરપાલિકા તરફથી બનાવવામાં આવી રહી છે? નમસ્કાર। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ધોરણે રખડતા પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલિસીની અમલવારી કરી શહેરનો એક વર્ષો જૂનો મોટો પ્રશ્ન સોલ્વ કર્યો છે, તે જ રીતે કૂતરાઓના પ્રશ્નો વિશે પણ તંત્ર ચિંતિત છે। ભારત સરકાર દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023 અને નેશનલ એક્શન પ્લાન ફોર રેબિસ ફ્રી સિટી 2030 એવા એક્શન પ્લાન મંજૂર કરી દરેક રાજ્ય અને દરેક મહાનગરપાલિકાને આના ઉપર કામ કરવા માટેની સૂચનાઓ અપાયેલ છે। આનું રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન સોફ્ટવેર ડેવલપ કરવામાં આવ્યું છે કે જેમાં શ્વાનના માલિક એની 200 રૂપિયા ઓનલાઈન ફી ભરી એમાં નિયત નમૂનાનું ફોર્મ ભરી તેમની ઓળખના પુરાવા, તેમનો ફોટો, ટેક્સ બિલ, લાઇટ બિલ અને કૂતરું રાખવાની જગ્યા આના પુરાવા સાથે એ ઓનલાઈન સબમિશન કરશે અને એનું રજિસ્ટ્રેશનની રિસિપ્ટ્સ ડાઉનલોડ કરી શકે તેવી વ્યવસ્થા કરાયેલ છે। કેટલાક કિસ્સાઓમાં જ્યાં પાલતુ શ્વાનના માલિક અને અન્ય નાગરિકો વચ્ચેના કોન્ફ્લિક્ટ થતા હોય છે, એવા સંજોગોમાં કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ રેઝોલ્યુશનમાં પણ આ ડેટા ઉપયોગી થશે। શહેરમાં જે પેટ ડોગ છે, જે લોકો માલિકો પોતાની ઘરે શ્વાન રાખી રહ્યા છે તેનું પણ રજીસ્ટ્રેશન મહાનગરપાલિકા કરવા છે, જેથી એક ડેટા તૈયાર થાય અને સરકારની કયા જે ગાઈડલાઈન છે તેના આધારે મહાનગરપાલિકા એક મોટું કામગીરી હાલ કરવા જઈ રહી છે। કેમેરા પ્રકાશ દેસાઈ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। ભાવનગરમાં રહેતા અંધારિયાવડમાં રહેતા પરિવારે આધુનિકતા અપનાવીને ખેતી કરી લાખોની કમાણી કરી છે। અંધારિયાવાડમાં એક જ પરિવારનું સંયુક્ત મોટું કુટુંબ વસવાટ કરે છે। તેઓ 2016થી આધુનિક ખેતી કરે છે, અને ત્યારે તેમના પરિવારના યુવા ખેડૂત કિશોર વેગડ હાલમાં શિમલા મિર્ચ અને ખીરા કાકડીની આધુનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે, જેનાથી તેઓને ખૂબ જ સારી આવક પણ મળે છે। તેઓ પોતાની ખેતી પદ્ધતિએ સારી હોટેલમાં ફૂડ બનાવવા સ્પેશિયલ ક્વોલિટીના શાકભાજીનું ઉત્પાદન કરે છે અને સ્પેશિયલ કેટેગરીના ઓર્ડર મારફતે સારી કમાણી કરે છે। વર્ષ 2023થી શિમલાના લાલ, પીળા, લાલ મરચાંનું વાવેતર તેઓ કરી રહ્યા છે। જોકે આ મરચાંની માંગ ખાસ કરીને રેસ્ટોરન્ટ, હોટેલ્સ જેવા સ્થળો પર વધુ હોય છે। તેઓ ડોમમાં શિમલા મરચાં અને ખીરા કાકડીનું વાવેતર કરે છે। સીધા જ આપણે લઈ જઈશું લોકસભામાં। उसके भाइयों को पीटा गया था, उसके पिता को बाहर से घर के बाहर घसीट कर मारा गया था। उस पिता ने मुझे बताया कि बेटी, मुझे न्याय चाहिए। मेरी बेटी अपने एफआईआर को दर्ज करने के लिए जब जिले में गई तो उसको मना किया गया, अगले जिले में जाना पड़ा उसे। वो रोज सुबह 6 बजे उठकर तैयार होकर अकेली अपने मुकदमे को लड़ने के लिए अगले जिले में ट्रेन से जाती थी। उसके पिता ने मुझे कहा कि मैंने उससे कहा, बेटी अकेले मत जाओ, छोड़ दो ये लड़ाई, लेकिन उसकी बेटी ने उसको जवाब दिया कि नहीं पिताजी, मैं अकेली जाऊंगी, मैं लड़ूंगी, ये मेरी लड़ाई है, मैं इसको लड़ूंगी।
उस लड़की को और करोड़ों भारत की नारियों को हमारे संविधान ने दी। आगरा में मैं अरुण वाल्मीकि के घर गई। अरुण वाल्मीकि पुलिस स्टेशन में काम करता था, सफाई का काम करता था। आप सोच सकते हैं हमारी तरह उसका भी परिवार था। બુલેટિનમાં આજે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની અસરના પગલે રાજકોટ અને કચ્છ જિલ્લામાં તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે ચાલ્યો ગયો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 7.8 ડિગ્રી નોંધાયું, જ્યારે રાજકોટમાં 9.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા. અમદાવાદ, બરોડા, ભાવનગર, સુરત સહિતના શહેરોમાં પણ લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં અને તાપણાનો સહારો લેતા જોવા મળ્યા. ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે. ઉત્તર તરફથી સીધા જ પવનો ફૂંકાઈ રહ્યા હોવાને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં કડકડતી ઠંડી પડી રહી છે. આ જિલ્લાઓમાં 14 ડિસેમ્બર સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. તો રાજકોટમાં સિઝનની સૌથી વધુ ઠંડી પડી. લોકો કોલ્ડ વેવથી ઠૂઠવા લાગ્યા. હવામાન વિભાગે પણ રાજકોટવાસીઓને 2 દિવસ ઠંડીથી સાચવવા અપીલ કરી. હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસ ઠંડી તરખાટ મચાવશે. 2 દિવસ રાજકોટમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું. રાજકોટમાં 2 દિવસ 9 ડિગ્રીએ તાપમાન રહી શકે. 2 દિવસ રાજકોટમાં કોલ્ડ વેવ કહેર મચાવશે. જોકે અન્ય શહેરોના લોકોને ઠંડીથી થોડી રાહત મળી છે. બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી કે 23 ડિસેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે. બર્ફીલા પવનોને કારણે ગુજરાતમાં ઠંડી વધશે. 10 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા છે. ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. ઠંડીએ ભૂક્કા બોલાવ્યા છે. પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ઠંડીનો પ્રકોપ યથાવત છે. કાતિલ ઠંડી કહેર મચાવી રહી છે. ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યો કાતિલ ઠંડીથી ઠૂંઠવાયા છે. પાડોશી રાજ્ય રાજસ્થાનના પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ હાડથી જાવી દીધા છે. સ્થિતિ એ છે કે માઉન્ટ આબુમાં પાર્કિંગમાં રાખવામાં આવેલા વાહનો પર બરફ જામી ગયો છે. માઉન્ટમાં તાપમાન -2 ડિગ્રી નોંધાયું. માઉન્ટમાં ઠંડીનું મોજું ચાલી રહ્યું છે, ત્યારે તેની સીધી અસર રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં જોવા મળી રહી છે. માઉન્ટ આબુમાં આજે તાપમાન પણ -2 ડિગ્રી રહેવાને કારણે હોટલના પાર્કિંગમાં રખાયેલા વાહનો બરફમાં ફેરવાતા જોવા મળ્યા હતા. વધતી જતી ઠંડીના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું હતું, તો મેદાનો અને ખેતરોમાં પણ બરફના થર જામતા જોવા મળી રહ્યા છે. હાડ થીજવતી ઠંડીના કારણે આબુમાં પ્રવાસીઓને મોજ પડી ગઈ. અમદાવાદને અડીને આવેલા સાણંદમાં મદ્રેસામાં કામ કરતી એક શંકાસ્પદ વ્યક્તિની NIA નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ અટકાયત કરી પૂછપરછ હાથ ધરી. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથેના કનેક્શનને લઈને શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી. ઝડપાયેલી શંકાસ્પદ વ્યક્તિનું નામ આદિલ હોવાનું સામે આવ્યું. સાણંદ પાસે આવેલા એક સુરત ઉધના વિસ્તારમાં 2 કિશોરી તથા યુવતીઓની સરાજાહેર છેડતી કરનારા બદમાશને 24 કલાકમાં પોલીસે પકડી પાડ્યો. 19 વર્ષનો યુવક આ વિસ્તારમાં ફરીને રોમિયોગીરી કરતો હતો.